વેલકમ બેક। લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે વડોદરાથી અમારા સંવાદદાતા અમિત પટેલે જાણ્યો વડોદરાવાસીઓના મતદારોનો મિજાજ। ટીવી 9 ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વડોદરા લોકસભા બેઠકની અને સાથે જ ચર્ચા કરીશું કે 2019ની લોકસભાની આ ચૂંટણીમાં કયા મુદ્દા હાવી રહેવાના છે। સ્થાનિક મુદ્દાથી લઈ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે વડોદરા શહેર ભાજપના નેતાઓ, સાથે જ છે વડોદરાની આમ જનતા એટલે કે મતદારો અને આપણી સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ છે। આપણે આ તમામ મુદ્દાઓની આજે ચર્ચા કરીશું અને જાણીશું કે લોકસભાની આ ચૂંટણીમાં એવા કયા સ્થાનિક મુદ્દાઓ છે જે આ વખતે ખૂબ જ હાવી રહેવાના છે। શરૂઆતમાં તમારી પાસેથી જાણવા માંગીશું જે પ્રકારે 2019ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, શું લાગી રહ્યું છે આ ચૂંટણીમાં સ્થાનિક એવા કયા મુદ્દા છે જે નજરમાં રાખીને આપ મતદાન કરશો? પહેલા તો સ્થાનિક મુદ્દાઓ જોવા તો વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી, જેના માટે કરોડો રૂપિયા ફાળવામાં કરોડો રૂપિયા ગાયબ થઈ ગયા અને વિશ્વામિત્રી નદી હાલમાં ગટર ગંગા નદી બની ગઈ છે। સાથે વડોદરા શહેરના તળાવો જો બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા, તમામ તળાવોમાં અત્યારે વેલા અને બગીચા બની ગયા છે। વરસાદી કાંસ જો વરસાદી કાંસ તમામ જે બનાય છે એમાં મચ્છરોનો ઉપદ્રવ છે અને વડોદરા શહેરને સંસ્કારી નગરીનું નવું નામ મચ્છર નગરી આપ્યું છે। તે રીતે જોવા જઈએ તો અનેક મુદ્દાઓ છે। આ સરકારે વડોદરા શહેર માટે જ્યાં માનનીય પ્રધાનમંત્રી કરોડો વોટો જીતીને લાખો વોટો જીતીને અહીંથી વડાપ્રધાન બની ગયા છે, પરંતુ વડોદરા શહેરનું કોઈ જ કામ થયું નથી। વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે છે વેરાનું વળતર હજુ સુધી મળ્યું નથી। બિલકુલ કોઈ કામો થયા નથી। સંજીવભાઈ, શું કહેશો? વિકાસની જે વાત થઈ રહી છે, વિકાસમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે મતદારો દ્વારા। ના, જે મતદારોની જે વાત છે એ થોડી કોંગ્રેસ પ્રેરિત હોય એવું લાગે છે, કારણ કે વડોદરા શહેરનો વિકાસ આપણે જોઈએ તો ચારે તરફ ફેલાયેલો છે। આજે આ શહેરમાં 130 જેવા બગીચા હોય, પછી 21 જેટલા ફ્લાયઓવર હોય અને આ શહેરને બેનમૂન અકોટા ફ્લાયઓવર પર હમણાં હજારો કિલોવોટનું એક સોલાર પેનલ કે જે આખા ભારતમાં ક્યાંય નથી। એટલે એકાએક તમે જુઓ, ભાઈએ તળાવના બ્યુટિફિકેશનની વાત કરી, કોંગ્રેસના રાજમાં તળાવો ગંધાતા હતા, આજે આખા દરેકે દરેક તળાવ પેવિંગ થયા છે, એમાં સરસ વ્યવસ્થા થઈ છે। એક લોક ભાગીદારીથી આખું એક લેકનું ડેવલપમેન્ટ હરણી ખાતે। બિલકુલ, એક તરફ વિકાસની વાત થઈ રહી છે, બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે। શું કહે છો શૈલેષભાઈ? જે પ્રકારે ભાજપ કહી રહ્યા છે કે વિકાસના બહુ બધા કામો થયા છે, 21 બ્રિજ બન્યા કે તળાવ બન્યા કે જે વિકાસની એ લોકો વાતો કરે છે, પણ પ્રાથમિક સુવિધામાં મીંડું માણસે પાણી આજે પણ ચોખ્ખું મળતું નથી। પીળું પાણી અડધા શહેરમાં મળે છે અને એની ફરિયાદો લઈને રોજ માટલા ફોડી જાય છે લોકો કોર્પોરેશનમાં આવીને। આરોગ્યના નામે શું? તમે બ્રિજો બનાવવાથી માણસ બીમારી મટી જવાની છે? આરોગ્ય એસએસજી હોસ્પિટલમાં ચોથે મારે કૂતરા ફરતા હોય છે, એ હાલતમાં એસએસજી હોસ્પિટલ કરી નાખી છે સર સયાજી રાવની। ભ્રષ્ટાચારનો માત્ર વિકાસ થયો છે અને આ બ્રિજોને બધું બનાવ્યું છે એ પૈસા ખાવા બનાવ્યું છે, જે 6 મહિના 8 મહિનામાં ગાબડા પડીને તૂટી પણ ગયેલા છે। માધવનગર એવો કિસ્સો છે કે નરેન્દ્ર મોદી સાહેબે ચાવી આપી અને 7મા વર્ષે કરોડોને ભૂસ થઈ ગયેલા છે। એટલે માત્ર ભ્રષ્ટાચારનો વિકાસ કરવા આ બ્રિજોને બધું બાંધે। બિલકુલ વિકાસની વાત થઈ રહી છે, બીજી તરફ ભ્રષ્ટાચારના પણ આરોપ લાગી રહ્યા છે। શું કહેશો? તમને લાગી રહ્યું છે કે આ વખતની જે 2019ની ચૂંટણી છે એ 2014ની ચૂંટણી કરતા કંઈક અલગ હોવાની છે? જી, આ વખતે ખૂબ અલગ ચૂંટણી છે અને સ્થાનિક મુદ્દાઓનું બહુ મહત્વ રહેવાનું છે। તમે જુઓ, નૂર યોજનામાં ચાલતો ભ્રષ્ટાચાર, વિશ્વામિત્રી નદીનો ભ્રષ્ટાચાર, પીવાનું પાણી છેલ્લા 8 મહિનાથી શહેરને ગંદુ પાણી પીવડાવવામાં આવે છે। આ કયા પ્રકારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે એ ખબર નથી પડતી। જે વિકાસ વડોદરામાં છે, જે યુનિવર્સિટી છે, સયાજી હોસ્પિટલ છે, બીજા બધા હોસ્પિટલો છે, એ ગાયકવાડી શાસનમાં બનેલા હોસ્પિટલ છે અને એના કોંગ્રેસના રાજમાં પણ આની ઉપેક્ષા થઈ છે વડોદરા શહેરની, અને ભાજપના રાજમાં એનાથી વધુ ઉપેક્ષા અને ભ્રષ્ટાચાર થયો છે। ભાજપના રાજમાં ઉપેક્ષા થઈ છે, શું કહેશો રાજુભાઈ? જે રીતે સતત આક્ષેપો લાગી રહ્યા છે કે વિકાસમાં જે 5 વર્ષની જે તમે વાતો કરો છો, વિકાસ કરવામાં ક્યાંક આપ ઉણા ઉતર્યા છો। વિકાસની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સાંસદના આ 5 વર્ષના ગાળાની અંદર શહેરનો અને વડોદરા લોકસભા વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારનો બહુ સુંદર રીતે વિકાસ થયો છે। હું આપને ગ્રામ્ય વિસ્તારનો દાખલો આપું તો ટાંકીઓ નવી બની છે, સ્કૂલોના નવીનીકરણ થયા છે, આરસીસી રોડ થયા છે। ખાસ એક વાતમાં આપનું ધ્યાન દોરું છું કે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ આજે ગામની અંદર નાખવામાં આવી છે કે કોઈ પણ સંજોગોની અંદર જ્યારે જનતાને એક સાથે કોઈ સંદેશ આપવો હોય તો કોઈ પણ એક સ્થળેથી તેને સંબોધવામાં આવે છે અને ગલીએ ગલીએ લાઉડ સ્પીકર મૂકી અને પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ એક વિકાસ જોડવામાં આવી છે। આ વિકાસ જેને જોવો હોય એને દેખાય, બાકી જેને ન જોવો હોય એને કંઈ ન દેખાય। બિલકુલ, વિકાસ જેને જોવો હોય એને દેખાય, ના જોવો હોય ને ના દેખાય। શું કહેશો? તમને લાગી રહ્યું છે કે 2014ની ચૂંટણી બાદ હવે 2019ની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો સૌથી અગ્રેસર રહેવાનો છે? તમે શું કહેશો?
વિકાસનો મુદ્દો તો રહેશે જ રહેશે, એની સાથે જે બેરોજગારીનો મુદ્દો છે એ પણ અગ્રેસર રહેશે, કેમ કે આ હાલમાં કોઈ જાતનો એ લોકોએ રોજગારી આપી નથી. જે મોટી મોટી વાતો કરતા હતા કે 2 કરોડની રોજગારી આપીશું, હાલ કોઈ રોજગારી આપી, ઉલટી લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. એટલે આ મુદ્દો પણ એક રહેશે. મહિલા સુરક્ષાનો મુદ્દો પણ રહેશે. ઘણા એવા મુદ્દા છે. ફી જે એજ્યુકેશનનો મુદ્દો પણ રહેશે. આજે એજ્યુકેશનમાં પણ તમે જુઓ કે લાખો રૂપિયા અમારે ભરવા પડે છે. એઝ અ પેરેન્ટ્સ અમારે લાખો રૂપિયા ભરવા છતાંય, અને છોકરું જ્યારે તૈયાર થઈને નીકળતું હોય છે તો એને ત્યાર પછી નોકરી નથી મળતી. એટલે એ બેરોજગારીનો મુદ્દો પણ ખાસ કરીને રહેશે. બિલકુલ, બેરોજગારીનો મુદ્દો આપણી સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. મેડમ, શું કહેશો? મહિલાઓ સુરક્ષિત નથી એવી વાત થઈ રહી છે, શિક્ષણની અંદર પણ વ્યાપારીકરણ થઈ ગયું છે, શું લાગી રહ્યું છે આપને એવું કંઈ? ના, એવું કંઈ છે નહીં. આ લોકોને શું છે કે કોંગ્રેસને ખાલી પેલા એમાંથી પુડિયા કાઢવા છે, એ જ મેટર છે. અમે મહિલા સુરક્ષા તો મહિલા તો ગુજરાતની અંદર જેટલી સુરક્ષિત છે એવી તો કોઈ જગ્યાએ નથી. અને શું છે કે રાત્રે 2 વાગે પણ ગરબા બી ગઈ શકે છે, રાત્રે 2 વાગે પણ અમે ઘરે પણ આવી શકીએ છીએ. અને બીજું શું છે કે જે વેપારીકરણની જે વાત કરે છે, અત્યારે તો ખાલી કેટલી ઓછી ફીઝની અંદર બધાને હવે તો એજ્યુકેશન મળી રહ્યું છે. એટલે આ વાત તદ્દન ખોટી છે. મહિલાઓ સુરક્ષિત છે અને મહિલાની સુરક્ષિત માટે 181 હેલ્પલાઇન પણ ગવર્મેન્ટે અત્યારે કરી છે. બિલકુલ, અનેક પ્રયાસો સરકારે કર્યા છે. આપ પાસેથી જાણવા માંગીશું, આ વખતે લાગી રહ્યું છે કે લોકલ મુદ્દા, રાષ્ટ્રીય મુદ્દાની સાથે સાથે લોકલ મુદ્દા પણ ખૂબ હાવી રહેવાના છે. તમને શું લાગી રહ્યું છે જે રીતે 2014માં પીએમ મોદી અહીંથી ચૂંટણી લડ્યા હતા, 2019ની અંદર હવે શું લાગી રહ્યું છે કે પીએમ મોદીની લહેર જોવા મળશે? હા જી, મોદી સાહેબની વાત છે. અત્યારે હાલમાં જે પ્રકારે લગભગ જે 2014ની ચૂંટણી લડી હતી એમાં ચા વાળાનો મુદ્દો હતો, આ વખતે ચોકીદારનો મુદ્દો છે, શું કહેશો? ચોકીદારનો મુદ્દો તો એવો છે કે ચોકીદાર ચોર નીકળ્યો. અને તમે જોઈ શકો છો કે રેફાલમાં શું થયું છે, બધી ફાઇલો પબ્લિકની વચ્ચે આવી ગઈ છે, તો પણ આ સરકાર માનતી નથી કશું. અને તમે મેઇન મુદ્દો તો એ છે કે બેરોજગારી વધી ગઈ છે. ડિગ્રી લઈને છોકરાઓ સ્વિગીમાં, ઝોમેટોમાં કામ કરે છે, એનું શું મતલબ છે? બિલકુલ, ચોકીદાર ચોર એની વાતો થઈ રહી છે, શું કહેશો? મેં બી ચોકીદાર હું, એકબીજા આરોપ લાગી રહ્યો છે કે ચોકીદાર ચોર છે. કેટલી હાસ્યાસ્પદ વાત છે. સાવ સામાન્ય વાત નીચેથી શરૂ કરીએ એટલે ભ્રષ્ટાચારની કોઈ પણ બાબતો એના ઉપર ચોકી કરતા નરેન્દ્રભાઈ મોદી એટલે નોટબંધીથી લઈને જીએસટી સુધીની સફર, આ પોતાની સત્તા તમામ રાજકીય પક્ષોથી લઈને તમામ લોકોનું કહેવું હતું કે જો નોટબંધી જીએસટીમાં તો સરકારો જાય છે, પણ સત્તાની પરવા કર્યા વગર એક ચોકીદાર કરે એવા સંપૂર્ણ કૃત્ય સાથે નરેન્દ્રભાઈએ ભ્રષ્ટાચારને રોક્યો. માત્ર ભ્રષ્ટાચારને નહીં, પરંતુ આતંકવાદી જે હુમલાઓ થયા હતા એનો બીજા દેશમાં જઈને પણ જવાબ આપ્યો. એટલા માટે જ આ દેશના તમામ નાગરિકો એક અવાજે કહે છે નરેન્દ્રભાઈ સાથે છે, અને એ બધા પણ કહે છે હા હું પણ ચોકીદાર છું. અને અંતિમ વાત કે એ ચોકીદારનો એવો રેપો છે કે 48 કલાકની અંદર વિંગ કમાન્ડરને પાકિસ્તાન વાળાએ પાછા આપી જવા પડ્યા. અને આજ કોંગ્રેસના રાજમાં જ્યારે યુદ્ધ કેદીઓ આજે પણ 56 એમની જેલોમાં જ સબડ્યા. બિલકુલ, પાકિસ્તાનમાં આજે પણ આપણા જે કેદીઓ છે સડી રહ્યા છે, શું કહેશો? જીનીવા કન્વેન્શન થયું એના પછી 7 દિવસ પછી છોડવાનો નિયમ જ હોય. આવી ખોટી વાતો કરીને સમાજને બહેલાવાનો માર્ગ નથી. બીજી વાત છે, આજે વાત કરું કે ન્યાયતંત્ર, અર્થતંત્ર અને લોકતંત્ર જેના વડે દેશ ચાલે છે, ન્યાયતંત્રમાં તમારે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જજીસ પોતે સામે એને કહેવું પડે છે કે સરકાર અમને જીવવા નથી દેતી. અર્થતંત્ર વાત કરીએ કે જીએસટીના લીધે અને આપણે નોટબંધીને લીધે રઘુરામ રાજન અને ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું. લોકતંત્રની વાત કરીએ તો લોકો એટલા બધા પરેશાન છે અહીંયા કે રોજગારી નથી મળી રહી, બેરોજગારી એટલી વધી ગઈ છે. રોજગારી નથી મળી, બેરોજગારી વધી છે. પ્રોફેસર સાહેબ, શું કહેશો? તમને લાગી રહ્યું છે જીએસટી ને નોટબંધી બાદ ભાજપને ફરી વખત સત્તા બનાવવાનો મોકો મળ્યો, તમને નથી લાગતું કે લોકો હેરાન થયા છે? રોજગારીની આપણે વાત કરીએ તો યુનિવર્સિટીની અંદર હું છેલ્લા 15 વર્ષથી નોકરી કરી રહ્યો છું. જે રીતના ટેકનોલોજી ફેકલ્ટી આખા ગુજરાતની અંદર સૌથી અવ્વલ સંસ્થા છે, એની અંદર બી ધીમે ધીમે આજે કેમ્પસ ઇન્ટરવ્યૂ ઘટાડો થઈ રહ્યો છે, કંપનીઓ આવી નથી રહી. અને આખા યુનિવર્સિટીની અંદર 40,000 વિદ્યાર્થીઓ ભણે છે, ત્યારે એની સામે 1,000-1,500 લોકોને ઓફિશિયલ આંકડા સાથે યુનિવર્સિટી આપી રહી છે. તો શું 40,000 જેવા વિદ્યાર્થી સામે 1,500ને નોકરી મળે તો એ રોજગારી આપી કહેવાય? બિલકુલ, બેરોજગારીનો સૌથી મોટો સવાલ છે. આપણી સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ પર છે અમરલાલભાઈ, શું કહેશો? જે પ્રકારે આખો મામલો સામે આવી રહ્યો છે, બેરોજગારીની વાત છે, બેરોજગારીનો આંકડો ધરવામાં આવી રહ્યો છે, સરકાર કહે છે રોજગારી આપી, કોંગ્રેસ કહે છે રોજગારી નથી આપી, શું લાગી રહ્યું છે? રાજ્યની નહીં પરંતુ આખા દેશની આ એક વિકટ અને ગંભીર સ્થિતિ છે. રોજગારીના, બેરોજગારોના આંકડા વધતા જાય છે, લોકોને રોજગારી, નોકરીઓ મળતી નથી, લોકો પોતાના સ્વખર્ચે
પોતાના સાહસથી રૂપિયાનું રોકાણ કરીને જો ધંધો કરતા હોય તો એ ધંધો પણ કરવામાં નહીં આવતો, એમને પણ હેરાનગતિ કરવામાં આવે છે. સાથે સાથે આ બધી વસ્તુઓને લઈને બધે ઠેર ઠેર હવે આત્મહત્યાઓ ઘટવાની પણ ઘટનાઓ ઘટે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આવી રીતે આ બાબતમાં આવીને આપઘાત કરી રહ્યા છે. સાથે સાથે અમે લોકો આ મુદ્દાની સાથે અમારો કોઈ નિસ્બત નથી, પરંતુ ગત લોકસભાની ચૂંટણી દરમિયાન PM મોદી સાહેબે જ્યારે વડોદરાથી ચૂંટણી લડ્યા અને જીત્યા બાદ PM બન્યા તો એમણે મધ્ય ગુજરાતને વિશેષ ધ્યાનમાં રાખીને અને એમાંય વડોદરા માટે એમ્સ હોસ્પિટલ નાખવાની વાત કરી હતી. એ એમ્સને વડોદરાથી છીનવીને સૌરાષ્ટ્ર લોબી લઈ ગઈ છે. એમ્સનું ભૂત ફરી ધૂણી રહ્યું છે. ભાજપના મિત્ર પાસેથી જવાબ માંડીશું. શું લાગી રહ્યું છે તમારી નબળી નેતાગીરીના કારણે વડોદરાને એમ્સ ના મળી? બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટી એ સંસ્કાર પ્રેરિત પાર્ટી છે અને જ્યારે પણ વાત આવે કે કોઈ પણ નવો આયામ, નવા સર્જ, નવા વિકાસની તકો સર્જવાની હોય ત્યારે કોઈ પણ સ્વાર્થને છોડીને જ્યાં એની સાચી જરૂરિયાત વર્તાય ત્યાં એ સંપાદન થતી હોય છે. આમાં મારું કે તમારું નહીં વિચારીને જ્યારે રાષ્ટ્રવાદની ભાવના આવે ત્યારે એમ્સની જ્યાં જરૂરિયાત હતી ત્યાં એની સ્થાપિત કરવામાં આવી છે. એટલે એમાં કોઈ જ બેબુનિયાદ એમનો આક્ષેપ છે. બીજી વાત એમ કહું તો જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા સામે દેખાતી નિશ્ચિત હારના કારણે તેઓ હતાશા, નિરાશાને ઘેરી વળીને બેબુનિયાદ આક્ષેપો કરવા એ કોંગ્રેસની તાસીર રહી છે અને એના કારણે જ આવા બેબુનિયાદ આક્ષેપો એ લોકો સીધો આરોપ કોંગ્રેસ પર છે. કોંગ્રેસ હારી રહી છે એટલા માટે ખોટા આરોપો મૂકી રહી છે. શું કહેશો? આપણી સાથે એક યુવાન કોંગ્રેસી કાર્યકર છે, શું કહેશો તમે? મારા મોટા ભાઈને એ નથી ખબર. જ્યારે વડોદરાની સંસ્કારી નગરીને તમે એકવાર છેતરી ગયા, બીજી વાર આ વડોદરાની સંસ્કારી નગરી છેતરાવાની નથી. એકવાર છેતરાઈ ગયા ફરી નહીં છેતરાય. અને મારા મોટા ભાઈને કહેવું છે મારે કે જ્યારે યુવા જાગે છે ત્યારે દેશમાં સત્તા પલટાય છે. આ વખત પણ યુવા ધન જ દેશને સત્તા પલટાશે અને ભાજપની સરકાર જાય છે નિશ્ચિત છે. બિલકુલ, યુવાનો જાગી ગયા છે અને યુવાનો હવે જાગૃત થઈને મતદાન કરશે. શું કહેશો કાકા? તમને લાગી રહ્યું છે કે 2014ની ચૂંટણી કરતા 2019ની ચૂંટણી કંઈક અલગ હશે, મુદ્દાઓ અલગ છે? 2000ની ચૂંટણીમાં જે વાયદા મોદી સાહેબે કરેલા રોજગારીના 2000 કરોડને નોકરી આપવાની, બરાબર, હવે એ વાયદાઓ તો એમને વાયદા પર વાયદા જ કર્યા છે બધી બાબતોમાં. એક જ વાયદો એમણે પૂરો કર્યો નથી. 15 લાખ લોકોને મળ્યા નથી. ખોટા વાયદા કરીને ચૂંટણી જીતી ગયા. આપણી સાથે યુવાન છે. શું તમને લાગી રહ્યું છે કે આ બધા જે વાયદાઓ કરે વાયદા નિષ્ફળ રહ્યા છે? PM સાહેબે 2 કરોડ રોજગારીની વાત કરી હતી. એની સામે કીધું કે રોજગારી મળી કઈ રીતે? પકોડા તળીને પંચર બનાવીને. શું પકોડા તળાવીને પંચર બનાવતા તો એ લોકો યુનિવર્સિટી શું કામ ના બનાવી કે જે પંચરને પકોડાનું અભ્યાસ મળે? બિલકુલ, પકોડા તળવાની વાત છે. શું કહેશો? તમારી પાસેથી જાણવા માંગીશું. પકોડા તરીને રોજગારી મેળવવાની વાત છે, સીધી રીતે રોજગારી આપી નથી શકી તમારી સરકાર. રોજગારીની વાત કરીએ તો હું સામે ઉભેલા તમામ લોકોને કહેવા માંગીશ કે નરેન્દ્રભાઈ એક જે એવા લીડર છે કે એમની છબી એક નોન કરપ્ટેડની છે. અત્યાર સુધી ગુજરાત સરકારમાં જેટલી પણ રોજગારી મળી છે તમે જુઓ, એક પોતાની આઈડેન્ટિટી એટલે જે કહેવાય ને કે પ્રતિભા પર મળેલી છે. એ તમે ટેટ ટાટ શિક્ષકોની નોકરી જુઓ, કોઈ પણ લાગવાકશાહી નહીં. બીજું, વર્ગ 3 અને 4ના કર્મચારીઓમાં જે ઇન્ટરવ્યૂ રાખી અને ભૂતકાળમાં જે સરકારોએ પૈસા ખાધા હતા, આજે એ ઇન્ટરવ્યૂ પ્રથા બંધ કરી છે માત્ર ને માત્ર મેરિટ બેઝ પર. એટલે નરેન્દ્રભાઈ મોદી એક સ્પષ્ટ છબીવાળા અને આ સરકારમાં તમે જો 5 વર્ષમાં એક પણ સ્કેન્ડલ નહીં. પારદર્શક વહીવટની વાત છે. તમને લાગી રહ્યું છે કે એવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર આંકડાની માયાજાળ રચી અને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે? શું કહેશો? તદ્દન ખોટી વાત છે. અને બેરોજગારીની જે વાત છે એમાં તો યુવા સ્વાવલંબન યોજના, મુદ્રા યોજના, સ્ટેન્ડઅપ સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, આ બધી વસ્તુથી આજનો યુવાન એ એન્ટરપ્રિન્યોર બન્યો છે. અને રોજગારી નહીં, આજનો યુવાન રોજગારી આપતો થઈ ગયો છે, પોતે એન્ટરપ્રિન્યોર બન્યો છે. એટલે આ તદ્દન ખોટી વાત છે. બિલકુલ ખોટી વાત છે. યુવાન રોજગારી આપતો થઈ ગયો છે. આપણી સાથે હવે સામાન્ય મતદારો છે, એમની સાથે વાત કરીએ. 2019ની ચૂંટણીમાં જ્યારે તમે મતદાન કરવા જશો, કયા મુદ્દાઓને નજરમાં રાખીને મતદાન કરશો? અમે સ્થાનિક લેવલે કોર્પોરેશનની જે હાલત છે, જે પગાર નથી કરી શકતા, એની પર અમે ધ્યાન રાખીશું. કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ માત્ર ને માત્ર વ્યક્તિ માટે હોય છે, તો વહીવટી તંત્ર શું કરી રહ્યું છે અને ક્યાંના પૈસા ક્યાં જઈ રહ્યા છે એ માત્ર પૂછું. બિલકુલ, તમારી પાસેથી જાણવા માંગુ છું, શું તમે મતદાન કરવા જશો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન આપશો? વિકાસને મતદાન આપશો કે પછી ચોકીદાર ચોર હેનો મુદ્દો ધ્યાન રાખશો? મતદાર તરીકે જોવા જાવ તો છેલ્લા 60 વર્ષનો મારો ભારત દેશ પણ જોયો છે અને છેલ્લા 5 વર્ષનો નરેન્દ્ર મોદીની રાજમાં 5 વર્ષનો પણ દેશ જોયો છે. આપણા ભારત દેશને બહારના દેશમાં સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા ને બધી રોજગારીના બેઝ પર જે રીતે માન મળ્યું છે, સન્માન મળ્યું છે,
સીતારામન જોઈ લો, વિદેશ મંત્રી જોઈ લો કે મહિલા સશક્તિકરણને પણ ફાયદો થયો છે. શૌચાલય જે 60 વર્ષમાં કોંગ્રેસ રાજમાં બિલકુલ, એટલે સામાન્ય જે કહી શકાય એવા સ્થાનિક મુદ્દાઓથી લઈ અને રાષ્ટ્રીય મુદ્દાઓ આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીમાં હાવી રહેવાના છે તે સ્પષ્ટ છે. આ હતા વડોદરાના મતદારો અને આ હતો વડોદરાના મતદારોનો મિજાજ. વધુ એક વિસ્તાર સાથે વધુ કેટલાક નવા નેતા અને સ્થાનિક પ્રજા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો TV9.